હલો મિત્રો, આ હવે જમવાનું બનાવીએ છે. ખેતર હું તો આજે ઓરવા જનો તે ઓરીને આવ્યો તે મોડો આવી રહ્યો તે હવે રોટલા બનાવે છે એની ને આ શાક ફૂલ દીધું છે તુવેરના દોના અને વાલેરો ભેગું કરી દીધું. રોટલો બનાવી દીધો એક અને આ ભાજી બનાવી તો આની ભાજી બનાવી છે અને આ વાલોર ને ઓલું દોનાનું શાક બનાવવા એ રસાવાળું બનાવશું જરીક અને આ એવું ભાજી છે કોરી એમ કરીને. અને પાછું તેલ ખૂટી ગયું ત્યાં પછી તેલ લેવા ગયો બેસન લાવ્યું ભજીયા બનાવી એમ પછી પ્લાન્ટ ફેરી ગયો મને આવતે આવીને ભાજી બનાવી દીધી તા કે હાવ કાલે બનાવશું કે એટલે આ ભાજીને એવું હાવ કાલે બનાવશું. અમને આ રોટલાનું શાક ને એ બનાવી દઈએ ના ભાજી ખરાબ ને બનાવી દીધી છે ભજીયા કાલે બનાવશું કારણ કે આજે ઉરવાજીનો એટલે બહુ થાકી જવાયું છે. કાલનો બપોરનો વર્ગેલો તો 3 કે 4 વાગી ગયા હતા નવરાઈ રહ્યા પછી પાછો 4 કાપી 4 કાપીને ઘેર આવ્યો અંધારું પડવા આવ્યું હતા ઘેર આવી રહ્યા પછી અંધારું ઘેર આવીને પાછું આ ભેંસોનું એમ તેમ કર્યું બોઈ ગયો ને 4 પૂજો ને બધું કર્યું એટલે આ વાગી ગયા અમારે 8 વાગવા આવ્યા આજે. પાછું તેલ ખૂટી ગયું કે તેલ લેવા ગયો તેલ લાવ્યો મેં કહું બેસન લાવ્યો છું ભજીયા બનાવી દઈએ એમ તો એ નાખે હવે ભાજી મેં લીધી કે થોડુંક તેલ પડ્યું છે એટલે ભાજી બનાવી દીધી હવે આ શાક વઘાર દઈએ પછી કરીએ ગમે તે. મિત્રો જમવા ચાલો, જમવાનું બની ગયું છે. એ ભાજી બનાવી અને આ શાક અને આ બપોરની શાક વધેલી ફ્લેવરની તે અને આ અમને બનાવી હજુ ચડે જ છે ચૂલા પર તો મેં કહું ખાતો થઈએ તો હુરી છોકરાઓ ખાઈને હુવા નાહી ગયો હવે અમે ખાય છે અને ઠંડી જબર પડે છે ચૂલેથી ઉઠવા જ નહીં થતું એટલી ટાળ લાગે છે જબ્બર ટાળ પડે છે આવે અને હજુ વધવાની છે ટાળ. સવારમાં એટલી બધી ટાળ લાગી લોટ ટાળ લાગી છે એ તો દારૂ ઈગું તા પછી કલાક પછી થોડીક એમ ઓછી થઈ એટલી ટાળ લાગેલી. તો મિત્રો ખાઈને હુઈ જઈએ વહેલો ટાળ લાગે છે એટલે સવારમાં પાછું કારનું ઉઠવાનું ટાળ મેં તો આજે સવારે પછી ખેતર જવાનું છે તે બી વિડીયો બનાવો છે હવે ખેતરનો હોય એટલે સવારે ઉઠીને ચાવા બનાવીને પછી ખેતર જ જવાનું છે એટલે ખેતર 4 કાપીએ તે વિડીયો બનાવવાનો છે. મિત્રો ગુડ મોર્નિંગ, ચા બનાવી દીધી છે, ચા બનાવી છે ને આ બાજુ નાસ્તો કરવા માટે આ પાપડીનો લોટ બાફવાની તૈયારી કરી છે. આ પાપડીનું ખીરું બનાવ્યું છે આ લોટનું આ તપેલા આ ખારી મૂકવાની છે બાફવા માટે એટલે છોકરી કે મને કે પાપડીનો લોટ બાફેલો કે નાસ્તો કરવા એટલે નાસ્તો લીધશે એની નિહારે આ બાફવાનો છે. આ મરચો નાખ્યો મસ્ત તીખો તીખો લોટમાં વાટીને કઈરા બનાવ્યું છે ખીરું તપેલા મૂકીને બાફી દઈશું. અહીંયા નીચે પાણી રહેશે ગરમ હા આવશું બરાબરનું એટલે બફાઈ જશે. તો મિત્રો ચા બની ગઈ છે, ચાલો ચા પીવા ચાલો. અને આજે પવન વધારશે એટલે ટાળ વધારશે. આજે 5 વાગે 5:15 જેવા ઉઠ્યા 8 વાગે જવાનું છે થોડુંક વળી અડધો કલાક લેટ ઉઠી એમ કરીને અડધો કલાક લેટ ઉઠાયું આજે
ઊંઘુરશે ને ચા પીશે તા ઊંઘુરશે ને ત્યાં કંઈ ઊંઘો નહીં ઉડે એવું લાગે છે. આ ચા પીને નાહી જ દેવું છે, ભલે પવન લાગે છે, ટાળ લાગે છે, તેઓ નાહી પછી ઠંડી ઓછી લાગે, ઠંડી ઉડી જાય. લે હવે આ ઉકરી ગયું બરાબરનું, તો ઉતાર લે હવે. સારું તો મિત્રો હવે ચા પીને બીજું કામ કરીએ અમે, પછી નાહી બાઈને ખેતર જવાનું છે, તે વિડીયો બનાવીએ છીએ આજે ખેતરનો. આ બાજુ પાપડીનો લોટ બફાય છે, આ ને દક્ષા ચા પીવે છે. દક્ષા ફોટો પાડીએ ચા પીવેનો એમ. લે આ બફાઈ ગયો છે લોટ, ખાવા જા કાઢ. જો ઉકરી ગયું બરાબર એમ થાય છે, એટલે આ ઉકરી ગયું કહેવાય, બફાઈ ગયું છે. આ તો એ તો કાઢની હરગાવી છે. આ લોટ બફાઈ ગયો છે. આ બાજુ માથામાં તેલ લગાવે છે, પેલું કયું તેલ કહેવાય, આદિવાસી તેલ આવે છે ને પેલું સાઉથમાંથી, તે પતંજલિમાંથી લાવ્યા તે તેલ છે. બતાવું મેં તમને લાવ્યું કેલી. હા, આદિવાસી વાળ લોંબા થાય તે, એટલે આખો વાળ લોંબા થઈ ગયા. હું જન એક વખત લગાવ્યું મેં, આલા બધા મોટા થઈ જાય પહેલેથી છે એમ ને. તમે બધું મોડું નહીં કરશો, તમારે પેલી રિક્ષાવાળો નાખી જશે. ઉદાવર રાખ. ચાલીને ઉતાવળ કરી માથું ઓરાઈ દે અને પછી જવા કે આપણે બીજું કામ કરીએ ને. અમારે હજુ નાહવાનું બાકી. ધોલાણ હો નિહારે જવાનું, સવારમાં જવાનું છે. એને હો મેં ઉઠાડ લાવું, નાહી દે. બફાઈ જુલી હવે હે બફાઈ ગયું નહીં. હા, વરાળ ઉડી જશે. સારા બીજું પાણી મેલ ગરમ કર. હેડ પંપે મેં નહીં જતો, ઠંડી જબ્બર લાગે છે. હા તો લઈ આવું, ચાલ 2 ડોલો ભર લાવો. ઓકે, મેં એકલો નાહવામાં બાકી છે, તો આ 2 ડોલ પાણી ભર લાવું. પાણી ગરમ કરું પછી મેં નાહી દઉં. બધા નાહી દીધું છે. તો મિત્રો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હા તે જોડે લ્યો.